મફત આધાર કાર્ડ માટે અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી અને એક વાર લંબાવવામાં આવી રહી છે. આધાર કાર્ડને અપડેટ કરવાની છેલ્લી તારીખ 3 મહિના વધારીને 14 જૂન 2024 માં આવી છે. સરકારના નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે તરફથી મેળવેલ છેલ્લા 10 વર્ષથી આધાર કાર્ડ અપડેટ નથી કર્યું કે આધાર કાર્ડના એડ્રેસ પ્રૂફ 14 જૂન સુધી ફ્રીમાં અપડેટ કરી શકશે અને જેના નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ફોટો અને બાયોમેટ્રિક વિગતો અપડેટ કરી શકાય છે. આજકાલના મોટા ભારતીયો આઈડી પ્રૂફ અને ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આધાર કાર્ડ જાહેર કરતી સ્થાનિક આઈડેન્ટિફાઇંગ ઓથોરિટી અને આ લોકોને તેમના આધાર કાર્ડમાં અપડેટ કરાવવાની અપીલમાં આ 10 વર્ષથી વધુ સામગ્રી હજુ સુધી કોઈ તે કરવા આવશ્યક યુઆઈડીએફએક્સના ઓળખનો પુરાવો પીઓપીના સરનામા પર આ પીઓપી વેરિફિકેશન મેળવશે. મફતમાં અપડેટ કરવાની સુવિધા માત્ર આધાર બાયોમેટ્રિક પર ₹50 સુધી સીસીના સેન્ટર મુલાકાત કરી શકો છો. આધાર કાર્ડના એડ્રેસ મેળવવા આ પોર્ટલમાં ઓનલાઈન કરેલી વિગતોમાં ઓનલાઈન અપડેટમાં નજીકમાં આધાર ઓનલાઈન સેન્ટર પર જવું પડશે. આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલમાં મુલાકાતમાં આધારમાં યુઆઈડીએફએક્સ આધારમાં તમારો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરો. ત્યારબાદ ખુલશે અને ઘણા બધા વિકલ્પો મળશે અને ઓનલાઈન અપડેટ સર્વિસ કરો અને આ નામ, ડેટા, એડ્રેસ અને પ્રૂફ અને ફોટા ક્લિક કરો અને તમારી પાસે ખુલશે અને આ ક્લિક નામનું સરનામું અપડેટ કરવાનું જેથી સરનામું પર ક્લિક કરી આગળ વધો અને તમારું વર્તમાન સરનામું વિન્ડો નીચેનો જોવા મળે. સરનામાની વિગતો ભરવાનો વિકલ્પ, સરનામું અપડેટ કરવાનું, ડોક્યુમેન્ટ આવવા અને મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ, સ્કૂલ આઈડી નાખો.